રાણા કોઈ દી બાજ ના બને. રાણો રાણાની રીતે જ હોય યાર. તો લગ્ન એવી જગ્યાએ કરજો કે એકની એક છોકરી હોવી જોઈએ. 11 વર્ષની છે તું? 11 વર્ષની નથી, 11 વર્ષ છે. અહીંયા આવી નહીં, ધરતી પર આવી ની વાત કરું. તો ના પાડે ને તો આમ છે ને મોઢું સડાવીને ફરે, મોઢું સડાવીને આમ વાત ભાણા ફફડાવે કા એટલે ખબર પડે. હા કાને જાવું ઈ લેવામાં વારમાં આવી પછી. એટલે યાર મને એક વસ્તુ સમજાતી નથી, ખેડૂતની માને હું લાઈનમાં ઉભા જ પેદા થયા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ભાઈ. અને તમને એક સંદેશ દેવા માંગુ છું. તમે લગ્ન ન કર્યા હોય ને તો લગ્ન એવી જગ્યાએ કરજો કે એકની એક છોકરી હોવી જોઈએ. એકની એક હું કરવાનું હોવી જોઈએ. 2-3 હોય ને તો એને બાપાને જઈને કે એટલે આવીને હું આવી કે ભાઈ થોકવે જા આ હજી કેટલા ધીમા આવીને પાછું જ આવું ને બોલ. હું આવીને થઈ ગયા 2 મહિના હો, એટલે મારી બેનો આવી ને એટલે એમ તો આવીને ઘણા વર્ષો થઈ ગયા તને. 11 વર્ષ થઈ ગયા આવીને, પણ અહીં આટો દઈને આવીને કેટલા વર્ષ છે? 11 વર્ષ થઈ ગયા. 11 વર્ષની છે તું? 11 વર્ષની નથી, 11 વર્ષ છે. અહીંયા આવી નહીં, ધરતી પર આવી ની વાત કરું. તો 35-36 વર્ષ થઈ ગયા હો. એટલે મારી બેનો આવી, એટલે બેનો આવી એટલે જાવું જ પડે. હો જાવું જ પડે ને, 2 દી માન ભેર્યું છું હોય ને. જય દ્વારકાધીશ રામીમાં. જય દ્વારકાધીશ, જય માં મોગલ, રાધે રાધે. દાદા જય શ્રી કૃષ્ણ. ને ઢુકડું છે એટલે જવા દઈએ, જેટલું હોય તો કોઈ જવા દે. એ એવડા ને હરખ છે જો બામન હાડા દૂડી જો હું તમારા હમે હાલો લેસન કરવાનું છે અને કાલ ત્યાંથી ભણવા જવાનું છે. જો ભણવા ન ગયું એટલે મારા જેવો ખરાબ માણા કોઈ નહીં હોય. અને 3 એકુનો પાડો આવડી ગયો અને 4 એકુનો પાડો પાકો કરવાનો છે. તો 5 પૂગી ગઈ. હા તો સારું. તારે શું કેવું બોલ? હું રાયડું પાડે? હું રાયડું પાડે? હે ખબર નથી પડતી? નહીં દુડિયા ઈ પણ તમારે જીવ. કેટલા દિને ધામા નાખવાના છે? 2-3 દિન. હે 2-3 દિન પાછા રિટર્ન. કાલ છે ને છોકરાને ભણવા મોકલી દીજો, બાકી મજા નહીં આવે. ક્યાં? હા 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 હકા સુલેમાન દાદા હાલો હાલો. તો બધી મારો બેગ ક્યાં લીધી? હા તમારે લઈ લીધી. સારું ભાઈ, 2 શારદી જવા દે. બાકી એની બેન આવીને આ લોહી કાઢે ભાઈ. આ છે ને વાત પૂછો, મોલા ગીગોડાની જેમ સોટી શારદી છે ને કહેતી હતી મને જાવું જાવું. ના પાડે ને તો આમ છે ને મોઢું સડાવીને ફરે, મોઢું સડાવીને આમ વાત પૂછો. આ બધી છે ને કે ઓછા નથી. મોઢું સડાવીને ભાગે ને આમ ત્રાહી ભાગે ને સમજીયો ને કે આને હે ને કંઈક પેટમાં દુખાવો છે. હે ભાણા ફફડાવે કા એટલે ખબર પડે. હા કાને જાવું. હવે ત્યાંથી આવતી રહે ને પછી છે ને 15-20 દી કે મહિનો દી વાંધો ના આવે. પાછી તો ઇન્સ્ટાગ્રામમાં ગધેડીને મને રીલ શેર કરે આવી કે અમારા બાપાને જવાનું નહીં, તો અમે તમને બાંધીને મંડપને નાડે રાખ્યું કે ભાઈ તમારે નહીં જવાનું. જાઓ, એમાં કંઈ વાંધો નથી. છોકરાને સ્કૂલ ટાઈમ હોય તો જવાય નહીં. તમે ભાઈ ખાસ કમેન્ટ કરીને કહેજો છોકરાઓને ભણવાનું બગડતું હોય તો જવાય કે ન જવાય. ખાસ કમેન્ટ કરીને કહેજો. તો અહીંયા મોલ્લાને જેમ 2 માં હાલ હવે સાની મને યાર હાલો ને અહીંયા તો અહીંયા આ બધા હે ને ભાઈ બહુ પૂછતા હોય મને, કમેન્ટ કરે આ તારા મંગલસૂત્રનું ક્યાંથી તે લીધું? ઈ કે ઈ દિન કેટલાને આવ્યું? કેટલાને લેવું ઈ ખબર નથી. બધી માલ ભેરો લીધો ને મને લીધો. કેટલાને મને ખબર નથી. આમ અંદાજિત 400-500 નું આવ્યું છે. દોરી હો પેન્ડલ નહીં. એ અલગ હાલે ભાઈ. 1500 1000 2000 રૂપિયા આવ્યું. એમાં કઈ બહુ ફાટી ન પડે. એ ખોટું પહેર્યું ગધરી, હાસું નથી પહેર્યું. એટલે હું તમને કહી દઉં. રેડી? ઈ અટાણે ખોટું પહેરે કે હાસું પહેરે કોણ જોવાનું છે કે આ હાસું છે કે ખોટું છે? લાગે તો બધાને ખોટું કહીએ ને એટલે ઇન્કમ ખોટું કહીએ ને એટલે છે ને ઇન્કમ ટેક્સ વાળા રેડ ન પડે. બાકી તો કઈ કે આ બધી યુટ્યુબર ના પૈસા છે એટલે ભાઈ ખોટું. આ બધી ખોટું કઈ હાસું છે જ નહીં ભાઈ આ દુનિયામાં. હાલો નીકળ શું કરે? જોયો જોઈ જાડી આમ કરતો કરતો ગાંડી ગીરના હાવસ કેતો હાવ. હાલો મારે મોડું થાય યાર. તમે નેવીરા છો, હું કઈ નેવીનો થાલો ભાઈ. સીધા જાય મારા સસરાને ઘરેથી નીકળી ગયા છે ને હવે આને છે ને મૂકીને જાઉં. કારણ કે મારે રહેવાનું છે વાવડી ને મારા સસરાનું ગામ છે આદરી. ઘણા લોકો પૂછતા હોય કે પરેશભાઈ તમારા સસરાનું ગામ કયું છે? તો ભાઈ જૂના સબસ્ક્રાઈબરને ખબર છે, નવા સબસ્ક્રાઈબર છે એને ખ્યાલ નહીં હોય તો મારા સસરાનું ગામ છે આદરી ને 8 કિલોમીટર થાય બરાબર. 5 કિલોમીટર સુપાસીથી 5 કિલોમીટર આદરી ને સુપાસી ચોકડીથી 3 કિલોમીટર વાવડી, એટલે 8 કિલોમીટર થાય. આ તો સારું કર્યું ભગવાનને કે ભાઈ મને એટલામાં નજીકમાં ને નજીકમાં બાપા મળી. બાકી તો ભૂકા કાઢી નાખે.
આ 50 કિલોમીટર હોય તો મહિનામાં બે ધક્કા કેમ ખાવા? જવું પડે. નો આલી મેળ જ ન આવે ભાઈ. આ તો અહીં નજીક ને નજીક છે ને એટલે આ બધી થાય. નજીક ને નજીકમાં આમ ફાયદો પણ અને આમ ઉપાધિ પણ. નજીક હોય ને તો એમ કે તમારે ક્યાં સેટું છે, આવો ને સમય. હા તો ચા તો સમય પર હરક પદુડું કોક હોય તો હા આમ દોડીને પગી. એટલે આપણે એવું કઈ છે નહીં. હું આગળ તમે જો 5 મિનિટ ચા પીને એટલી ઘડી, બાકી તમારો ભાઈ આઝાદ હો. કારણ કે રાણો રાણાની રીતે જ હોય યાર. ચકલા કોઈ દી બાજ ના બને. માતાજી તમને સુખી રાખે. ભાઈ સીધી આદુ એલસી લસણ વાળી ચા આવી ગયું. ભાઈ ચા વિના નો ભેગું થાય. તો હાલો પેલા ચા પી લઈએ. આવતા વેત ઉપર લીધું કામકાજ. જો ખાવાનું જ કામ કરવાનું છે મમ્મી એટલા દિવસ કા. કેટલા દિવસ રોકાણ છે? હવે નીકળો ની હવે કેટલા દી રોકાવું જ કરે. કઈ નથી રોકાવાનું થતું. પાછા હાનના આવતા રહીજો. તો હાનના વાલા પૂજન છે તો જતા જો તમે. મારા ઓફિસેથી મોડું થઈ જાય આવતા. રેડી? અત્યારે બધા હુઈ ગયા છે ભાઈ. બપોરનો ટાઈમ થઈ ગયો એટલે કારણ કે છોકરાને સ્કૂલેથી લઈને આવ્યા પછી અમે આવ્યા. હાલો તો જય દ્વારકાધીશ ને જય માં મોગલ. રાધે રાધે મેડા. અમે ગોડાઉન આવ્યા છે. શું કરવા આવ્યા છે? હવે સરકાર છે ને 2 મણ ને 1 મણ ને બી આપે. હવે 1 થી 2 મણ બી આપે એમાં ખેડૂતને હેરાન કરે. એટલે છેલ્લા 2 કલાકથી લાઈનમાં ઉભા હતા. પહેલા ખેડૂત ફોર્મ ભરાવે, પછી પંચાયતમાં જાય, પછી ગ્રામ સેવક મેરે જાય, પછી તમારો વારો આવે, પછી અહીંયા આવવાનું. અટાણે અહીં વારો આવી ગયો, બધી કમ્પ્લીટ થઈ ગઈ તો હવે અહીં બી લેવામાં વારમાં આવી જો. એટલે યાર મને એક વસ્તુ સમજાતી નથી. ખેડૂત એની મને હું લાઈનમાં ઉભા જ પેદા થયા. સાચું બોલજો યાર. તમે લોકો કમેન્ટ કરો છો યાર. આ ખેડૂતની વેદના છે ને કોઈ ખબરતું નથી. આપણે એને માનતીને હું લાઈનમાં ઉભા જ પેદા થયા છે. આ મને એક વસ્તુ છે ને સમજાતી નથી યાર. તમે છે ને કંઈક આમાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધાને જાગૃત થઈને કંઈક કરવું પડશે. બાકી આમાં આપણું કંઈ ભેગું થાય નહીં. બરાબર? અત્યારે અહીં પણ આપણે લાઈનમાં ઉભા છે ભાઈ. તડકો તો જો યાર છે ને કે ફાડી નાખે યાર. આમ છે ને થાકી જવાય હાવ. જય દ્વારકાધીશ ને જય માં મોગલ. ભાઈ આ છે ને યાર કાલે ઓલું બી લેવા લાઈનમાં ઉભા હતા ને, મગજ ફાટી ગયું હતું. ભાગી જતા ઘેર. કંઈ મતલબ બ્લોગ શૂટ કરવાનું કંઈ મન જ નહોતું. કારણ કે યાર એ એવી લોકો યાર સ્કીમો આપે ને યાર વાત પૂછું મેં. તો એ બીજા દિવસનું સવાર થઈ ગયું છે. સવાર તો ન કહેવાય, બપોર થઈ ગયું છે. હું સવારના આવ્યો. આજે કસ્ટમર થોડાક વધારે હતા. મારા પાર્ટનર ભરતભાઈ છે બહાર ગયા છે. તો શનિ રવિ 2 દિવસ બહાર રહેશે. સોમવારે આવી જશે. બાકી સ્ટાફ છે એના ઘરે પણ કંઈક નાનો એવડો પ્રસંગ છે તો એ પણ નથી. અત્યારે દેવાસી શોટોલિંગની અંદર તમારો ભાઈ એકલો છે ને અહીંયા છે ને આપણે માલ રાખેલો છે. માલ એટલે કે શું રાખેલું છે બીજું કંઈ ને. અત્યારે સિઝન છે ને હાલે જો છે. અહીં પણ આપણે કેરી રાખેલી છે. એટલે ખાવાની વસ્તુ તો છે ને પરેશભાઈ જ્યાં હોય ને ત્યાં એક વસ્તુ તમારે યાદ રાખવાનું કે હંમેશા ને માટે ખાવાની વસ્તુ ત્યાં હોય. આ સિઝનની અંદર છે ને ભાઈ ભરપૂર કેરી ખાધી. અને હવે સિઝન જતી રહી છે. હવે થોડીક સેલા સીન છે. હું પણ ખાઉં ને જાય ગાય માતા આપણે છે ને એ પણ કાયમી ખાય. હું ટૂંકમાં કેરી ખાઈને ટૂંકમાં અહીંયા નાખું તો ટૂંકમાં કાયમી આવીને પછી ખાય. તો હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઉં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ. બાય બાય.